નમસ્કાર મિત્રો, આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજથી લગભગ 10 દિવસ પહેલાં એક ન્યૂઝ આવ્યા હતા કે યુજીસીએ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા આખા ભારતની ઘણી બધી યુનિવર્સિટીઓને વારંવાર નોટિસ આપ્યા બાદ જે છે ડિફોલ્ટર તરીકે જાહેર કરવામાં આવી છે. એ અંતર્ગત ગુજરાતની 8 યુનિવર્સિટીઓ અહીં તમે નામ જોઈ શકો છો: ગાંધીનગર યુનિવર્સિટી, જેજી યુનિવર્સિટી, કેએન યુનિવર્સિટી, એમકે યુનિવર્સિટી, પ્લાસ્ટ ઇન્ડિયા યુનિવર્સિટી, સુરેન્દ્રનગર યુનિવર્સિટી, ટીમ લીઝ સ્કિલ યુનિવર્સિટી, ટ્રાન્સટેડિયા યુનિવર્સિટી. તો આ જે 8 યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીને ડિફોલ્ટર તરીકે જાહેર કરવામાં આવી છે. ઘણા બધા મિત્રોના પર્સનલ મેસેજ હતા કે સાહેબ અમે અહીંયા અભ્યાસ કરેલો છે તો હવે અમારું શું થશે? અમે 2 વર્ષ પહેલા અભ્યાસ કરેલો છે, 1 વર્ષ પહેલા અભ્યાસ કરેલો છે, ઘણાને ચાલુ છે, તો શું આની અસર થઈ શકે? ડિફોલ્ટર તરીકે જાહેર કર્યા છે તો ઘણા લોકો આ વસ્તુને બહુ અધરવેમાં લઈ રહ્યા છે, ખોટું સમજી રહ્યા છે. આ ડિફોલ્ટર તરીકે જાહેર કર્યું છે એનો મતલબ સાવ યુનિવર્સિટી બંધ નથી થઈ. તમે એક વસ્તુ સમજો કે ખરેખર થયું છે શું. યુનિવર્સિટી દ્વારા જે યુજીસી એક્ટ 1956 છે એ અંતર્ગત એમાં એવી પોલિસી છે કે જે યુનિવર્સિટીઓ આખા ભારતની અંદર આવેલી છે એ તમામ યુનિવર્સિટીઓએ પોતાની માહિતી, ફેકલ્ટીની માહિતી, ફીનું માળખું કઈ રીતનું છે, કોલેજમાં કઈ કઈ સુવિધાઓ છે, તમામ A to Z બાબતની માહિતી પોતાની વેબસાઇટ ઉપર મૂકવી પડે. પોતાની વેબસાઇટ પર બધી માહિતી મૂકવી પડે જેથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ એ માહિતી મેળવી શકે. વારંવાર આ જે યુનિવર્સિટીઓ છે એમને કહેવામાં આવ્યું હતું પણ તેમ છતાં એમણે એ માહિતી જે છે એ ડિસ્ક્લોઝ ટૂંકમાં જાહેર નહોતી કરી. એના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અહીંયા જે યુનિવર્સિટીના નામ કીધા તો હવે શું થશે? તો કાંઈ મિત્રો નહીં થાય કે જો હજી પણ યુનિવર્સિટી દ્વારા માહિતી જાહેર નથી કરવામાં આવતી તો એમને દંડની જોગવાઈ છે અથવા બીજું કોઈ કડક વલણ જે છે એ યુજીસી અપનાવી શકે છે. પણ એનું સાવ યુનિવર્સિટી બંધ થઈ જવી એવું બહુ સાવ 0% શક્યતા છે, કેમ કે એ વસ્તુ સાવ અલગ વસ્તુ છે. તો હવે શું થઈ શકે? તો યુનિવર્સિટી હવે પોતાની જે વેબસાઇટ છે એમાં માહિતી જાહેર કરી દેશે. મોટાભાગની યુનિવર્સિટી હવે નાની પાડી, કેમ કે ડિફોલ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યું છે એટલે દરેક યુનિવર્સિટી જે બધી માહિતી છે, ફીના સ્ટ્રક્ચર છે, ફેકલ્ટીની માહિતી છે, કે જે કંઈ બધી માહિતી જે પોતાની વેબસાઇટ ઉપર મૂકવાની હશે એ જાહેર કરી દેશે અને ફરીથી જે ડિફોલ્ટર તરીકે જાહેર કરવામાં આવતી એને દૂર કરી દેવામાં આવશે. મીન્સ કે આનાથી બીજું કાંઈ નથી થવાનું. જે ખાલી માહિતી જે વેબસાઇટ ઉપર નહોતી મૂકી, કોર્સને લગતી, ફેકલ્ટીને લગતી, રિસર્ચને લગતી, ફીને લગતી, યુજીસી દ્વારા વારંવાર સૂચનાઓ આ યુનિવર્સિટીઓને આપવામાં આવી હતી પણ તેમને ઉલ્લંઘન કરીને જે છે એ માહિતી નહોતી જાહેર કરી. તો આ વસ્તુ ખાલી હતી. બાકી ઘણા બધા ઉમેદવારો કે સાહેબ અમે અહીં ભણેલા છીએ, તમારી ડિગ્રી માન્ય રહેશે. દરેકની ડિગ્રી માન્ય રહેવાની છે, કોઈ પણ પ્રકારનું. બીજી વસ્તુ, આ તમામ યુનિવર્સિટીઓને માન્યતા પ્રાપ્ત થયેલી છે યુજીસી દ્વારા, એટલે એ ચોક્કસથી માન્ય રહેવાનું જ છે. જો યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત ન હોય તો પછી તમારે જે છે એ ભવિષ્યમાં કોઈ પણ તમે ત્યાં એવી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરેલો હોય તો પ્રોબ્લેમ થઈ શકે છે. પણ આ બધી યુનિવર્સિટીઓ જે સુરેન્દ્રનગર યુનિવર્સિટી છે, ગાંધીનગર યુનિવર્સિટી છે, જેજી, કેએન યુનિવર્સિટી, એમકે યુનિવર્સિટી, દરેક યુનિવર્સિટી જે છે એ યુજીસી દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી છે. એટલે બીજું કોઈ પણ જે ઉમેદવારોએ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલો છે એમણે જરા પણ ગભરાવાની જરૂર નથી. આ વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.